આજે આપણે કરીશું ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી. એકદમ બેઝિક થી એકદમ સ્ટાર્ટિંગ થી હું આજે તમને સમજાવીશ કે સાયકોલોજી શું છે એક્ઝેક્ટલી, એના કયા કયા પર્સપેક્ટિવ્સ છે. અને ચાલુ કરીએ આપણે. સો વોટ ઇઝ સાયકોલોજી? સાયકોલોજી શું છે? તો સાયકોલોજી એક સ્ટડી છે બિહેવિયર અને મેન્ટલ પ્રોસેસીસની. સાયન્ટિફિક સ્ટડી ઓફ બિહેવિયર અને મેન્ટલ પ્રોસેસીસ. એટલે શું? તો આપણે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલનું બિહેવિયર કાં તો કોઈ એનિમલનું બિહેવિયર, એની ઉપર આપણે સાયન્ટિફિકલી, આ મેઇન છે સાયન્ટિફિકલી, એટલે કે એક પ્રોપર રિસર્ચના પર્સપેક્ટિવથી કાં તો પ્રોપર મેજર્સ લઈને આપણે એની ઉપર સ્ટડી કરીએ, કાં તો મેન્ટલ પ્રોસેસીસ. મેન્ટલ પ્રોસેસીસમાં શું આવે? આપણા થોટ્સ, આપણા ફિલિંગ્સ, આપણા ઇમોશન્સ, આ બધું આપણા મેન્ટલ પ્રોસેસીસમાં આવે. તો સાયકોલોજી આની એક સ્ટડી છે. હવે આ વર્ડ ક્યાંથી આવ્યો? તો સાયકોલોજી જે છે ને એ ગ્રીક વર્ડ છે જે આવ્યો સાઇક, એનો મતલબ શું? સોલ કાં તો માઇન્ડ, અને લોગોસ જેનો મતલબ સ્ટડી ઓફ, જેનું આપણે ભણીએ. તો સાયકોલોજી આવ્યું એક ગ્રીક વર્ડમાંથી જેનો હતો સાઇક એટલે સોલ અને માઇન્ડ, અને લોગોસ એટલે સ્ટડી ઓફ. તો શું બન્યું આપણું? કે સોલ અને માઇન્ડની સ્ટડી. તો આ એક બેઝિક ડેફિનેશન છે સાયકોલોજીની. અને આ તમને એક્ઝામમાં પણ પૂછી શકે છે કે વિચ વર્ડ, ફ્રોમ વિચ લેંગ્વેજ ધ વર્ડ સાયકોલોજી કેમ ફ્રોમ, એટલે કઈ લેંગ્વેજમાંથી આવ્યું, રાઈટ? હવે આપણે મેઇન પર્સપેક્ટિવ, જે મેઇન વસ્તુ છે સાયકોલોજીની, એ કરીએ. તો શું છે મેઇન વસ્તુ સાયકોલોજીની? એ છે બિહેવિયર, રાઈટ? સાયકોલોજી શું કરે છે? એનાલાઇઝ કરે છે, જોવે છે લોકોના બિહેવિયરને. તો કોઈ પણ રિસ્પોન્સ કાં તો કોઈ પણ એક્ટિવિટી કોઈ પણ ઓર્ગેનિઝમની, એ આપણે બિહેવિયરની રીતે ગણીએ. સપોઝ મને ભૂખ લાગી છે, તો હું ભૂખ લાગું તો હું ગુસ્સો કરું, તો એ શું થયો? મારો બિહેવિયર થયો, મારો ગુસ્સો. કોઈ નાનું છોકરું છે, એ રડે છે, તો એ રડવું શું થયું? એનો એક બિહેવિયર થયો, રાઈટ? કોઈ એનિમલ જે છે, સપોઝ ડોગ, એ એ ભોંકે છે, તો એ શું થયું? એનું બિહેવિયર થયું. તો કોઈ પણ રિસ્પોન્સ કાં તો કોઈ પણ એક્ટિવિટી જે એક ઓર્ગેનિઝમ કરે છે, એ એક બિહેવિયર છે. હવે આપણો બિહેવિયર જરૂરી નથી કે દર વખતે આપણને દેખાય, રાઈટ? અને દર વખતે કોઈ પણ માણસનું, હવે સપોઝ કોઈ રડતું હોય તો આપણે એવું તો નહીં જોઈ લેવાના કે આ તો રોતડું છે, ના, એ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં એ રડી રહ્યો છે, રાઈટ? તો બિહેવિયર શું છે? સિમ્પલ પણ છે અને કોમ્પ્લેક્સ પણ હોઈ શકે છે. સિમ્પલ બિહેવિયરમાં હસવું આવી જાય, રડવું આવી જાય, ગુસ્સો આવી જાય, સિમ્પલ છે. પણ કોમ્પ્લેક્સ બિહેવિયર એટલે એકદમ વધારે ડિટેલ્સમાં, જે વધારે હેવી ડીપ ઇમોશન્સ છે, એ આપણા કોમ્પ્લેક્સ બિહેવિયરના ફોર્મ છે. એન્ગ્ઝિયસ રહેવું, કાં તો પછી ફિજટી રહેવું, થથરવું, તો એ બધું શું છે? કોમ્પ્લેક્સ બિહેવિયર છે. હવે બિહેવિયર ઓવર્ટ કાં તો કોવર્ટ બેવ રહી શકે. ઓવર્ટ એટલે શું? ઓપન, જે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ ઇઝીલી. કોવર્ટ એટલે જે દેખાય ના આપણાને, જે મનની અંદર ચાલતો, એવા પણ બિહેવિયર્સ હોઈ શકે. આને હું કેવી રીતે યાદ રાખું? તો ઓવર્ટ એટલે ઓપન, દેખાય, તો ઓ આપણું સેમ થયું, અને કોવર્ટ એટલે કવર્ડ, તો એ કવર્ડ. તો એ આપણે આવી રીતે આને ક્યુ રીતે જોઈ શકીએ, બરાબર? તો બિહેવિયર ઓવર્ટ કાં તો કોવર્ટ હોઈ શકે. ઓવર્ટ એટલે કોઈ માણસ હસે છે તો આપણે જોઈ શકીએ છીએ, પણ કોવર્ટ બિહેવિયર એટલે વિચારી રહ્યો છે, કાં તો એના મગજમાં જ ડર લાગી રહ્યો છે અંદર અંદર, તો એ આપણું કોવર્ટ બિહેવિયર થયું. હવે બિહેવિયર પાછું કોન્શિયસ ને અનકોન્શિયસ પણ હોઈ શકે. કોન્શિયસ એટલે આપણે કોન્શિયસલી કોઈ વસ્તુ કરી રહ્યા છે. કોઈ માણસ દોડી રહ્યું છે, તો એ મરજી, એની મરજી છે દોડવાનું, કાં તો કોઈ માણસ હસી રહ્યું છે તો એની મરજી છે હસવું. અનકોન્શિયસ બિહેવિયર એટલે શું? તો અનકોન્શિયસ બિહેવિયર એવા આવે જેની ઉપર માણસનો પોતાનો કોઈ કંટ્રોલ ના હોય. સપોઝ આપણને અચાનક ખંજવાળ આવે તો આપણું કેવું હાથ આમ એકદમ આપણે ખંજવાળવા જતા રહીએ, કાં તો કોઈ ગરમ વસ્તુ પર આપણે ટચ થઈ જાય તો હાથ કેવું તરત લઈ લઈએ છે. એ આપણે કોન્શિયસલી નથી કરતા, એ અનકોન્શિયસલી થઈ જતું હોય છે દાજવાથી બચવા માટે. તો આ આપણો અનકોન્શિયસ બિહેવિયર થયો. એવી જ રીતે વોલેન્ટરી અને ઇનવોલેન્ટરી સેમ વસ્તુ. વોલેન્ટરી એટલે સપોઝ મારે ભૂખ લાગી છે તો મેં દૂધનો કપ લીધો, દૂધ નાખ્યું અને મેં પીધું, તો એ મારો વોલેન્ટરી બિહેવિયર થયો. ઇનવોલેન્ટરી એટલે સેમ આપણું દાજવા વાળું, કે અચાનક હાથ લઈ લીધો, તો એ જાણી જોઈને તો નહીં કર્યું, એ આપણે વિચાર્યું નહીં કે મને દાજી રહ્યું છે તો હું હાથ લઉં, ના, આપણે તરત લઈ લીધો, તો એ આપણો
ઇનવોલેન્ટરી બિહેવિયર છે. રેશનલ અને ઇરરેશનલ. તો રેશનલ એટલે આપણે કંઈક વિચારીને કોઈ બિહેવિયર કરીએ, રાઈટ? કે સમજથી, કે સપોઝ આપણે કોઈ ફંક્શનમાં ગયા છે અને કોઈ માણસ જોક બોલે છે, તો હવે આપણે હસીએ, રાઈટ? તો આપણે કેમ હસ્યા? કે માણસે જોક કીધો અને આપણને હસવું આવ્યું એટલે આપણે હસીએ, તો એ રેશનલ છે. ઇરરેશનલ એટલે શું? કે બસ એમ જ કોઈ બેસનામાં ગયા અને હસવા માંડ્યા જોર જોરથી, તો એ ઇરરેશનલ બિહેવિયર છે. મગજ વગરનો, કોઈ સેન્સ જ ના બને એ બિહેવિયરનો. ઓકે, સાયકોલોજીના અમુક ગોલ્સ છે, 4 ગોલ્સ છે: ટુ ડિસ્ક્રાઇબ, ટુ એક્સપ્લેન, ટુ પ્રિડિક્ટ એન્ડ ટુ કંટ્રોલ. બરાબર? હવે આ જે ગોલ્સના બેઝિસ પર આપણે શું કરીએ છીએ? સાયન્ટિફિક મેથડ યુઝ કરીએ છીએ આપણાને આન્સર્સ, આપણા જે ક્વેશ્ચન્સ હોય છે કે કોઈ માણસ છે તો એનું આ પર્ટિક્યુલર બિહેવિયર કેમ છે. આપણે સપોઝ જે લોકો ક્રિમિનલ સાયકોલોજી ભણતા હોય એ લોકોનું શું હોય કે આ માણસે કેમ મર્ડર કર્યું હશે, રાઈટ? તો આપણે એ આન્સર્સ ફાઇન્ડ કરવા છે તો આપણે એની માટે સાયન્ટિફિક મેથડ્સ યુઝ કરીએ જે વેલિડ અને લેજિટિમેટ હોય. વેલિડ અને લેજિટિમેટ એટલે કે પ્રોપર હોય અને એના મેજર્સ પ્રોપર હોય. જેવી રીતે આપણે અમુક સ્કેલ્સ યુઝ કરીએ બિહેવિયરને બતાવવા. ઓકે, જેના બેઝિસ પર આપણે આપણા કન્ક્લુઝન્સ લઈ શકીએ કે આ માણસને કંઈક એન્ઝાઇટી હશે, કાં તો આ માણસને મેન્ટલ કોઈ પ્રોબ્લેમ હશે, મેન્ટલી ઇલ હશે, એટલે એને આ કામ કર્યું. હવે આ જે મેજર્સ છે ને એ બહુ વેલિડ એન્ડ લેજિટિમેટ હોય છે. વેલિડ એન્ડ લેજિટિમેટ એટલે જેવી રીતે એક એક્ઝામ્પલ કે તમને કોઈનું તમારું વેટ જોવું છે તો આપણે શું કરીએ? વેટ મશીન પર જઈએ અને આપણું વેટ જોઈ લઈએ. તો એ આપણને ખબર છે કે હા વેટ મશીન છે, સાચું વેટ બતાડશે. તો એ શું થયું? વેલિડ અને લેજિટિમેટ થયું. તો એવી જ મેથડ્સ, એવા જ મેજર્સ લઈને આપણે આપણા સાયકોલોજીમાં પણ આન્સર કરીએ. આપણા સાયકોલોજીના આન્સર ઇન્ટ્યુશન પર નથી હોતા. ઇન્ટ્યુશન એટલે ગટ ફિલિંગ પર નથી હોતા. તમે અગર ગટમાં તમને એવું ફીલ થતું હોય કે આ માણસે મર્ડર એટલે કર્યું કારણ કે આ મેન્ટલી ઇલ છે, તો એ વેલિડ નહીં ગણાય. આપણાને પ્રૂવ કરવું પડશે. તે પ્રૂવ કરવા માટે ખાસી બધી સાયકોલોજી સ્કેલ્સ અને મેઝરમેન્ટ હોય છે જેના બેઝિસ પર આપણે એ વસ્તુ પ્રૂવ કરી શકીએ. આપણો નેક્સ્ટ જે છે એ છે પર્સપેક્ટિવ્સ ઇન સાયકોલોજી. સાયકોલોજીમાં બહુ બધા અલગ અલગ પર્સપેક્ટિવ્સ છે જેની રીતે આપણે કોઈ બિહેવિયરને એનાલાઇઝ કરીએ કે કેમ આ માણસ આ બિહેવિયર કરી રહ્યો છે. બરાબર? તો પર્સપેક્ટિવ, પહેલો પર્સપેક્ટિવ છે બાયોલોજીકલ પર્સપેક્ટિવ. બાયોલોજીકલ પર્સપેક્ટિવ શું છે? એ સાયકોલોજી, જે બિહેવિયર છે, જે મેન્ટલ સ્ટેટ્સ છે, એના બાયોલોજીકલ બેઝિસથી એને એનાલાઇઝ કરે છે, રાઈટ? જેવી રીતે એ મોસ્ટલી રિલેટેડ છે ન્યુરોસાયન્સ જોડે કે બ્રેનની અંદર એવા કયા ન્યુરોન્સ છે, કાં તો બ્રેનની અંદર એવા કયા કનેક્શન્સ બન્યા, કયા કેમિકલ્સ છે, કયા હોર્મોન્સ રિલીઝ થયા, કયા પાર્ટના બ્રેનમાં આ ઇમોશન જાગ્યો, તો એ સમજવા માટે બાયોલોજીકલ પર્સપેક્ટિવ છે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ ડિસિઝન લેવો છે તો એ ડિસિઝન કયા પાર્ટના બ્રેનના બેઝિસ ઉપર આપણે લઈશું. કાં તો આપણે ડોપામીન છે, ડોપામીન ક્યારે રિલીઝ થાય? જ્યારે માણસ હેપી હોય, રાઈટ? તો એ ડોપામીન હોર્મોન રિલીઝ થયો એટલે આ હેપી છે. તો આ આનો બાયોલોજીકલ પર્સપેક્ટિવ થયો બિહેવિયરનો. બીજો પર્સપેક્ટિવ સાયકો એનાલિટિક પર્સપેક્ટિવ. સાયકો એનાલિટિક પર્સપેક્ટિવ આવ્યો તો સિગમન્ડ ફ્રોઈડ, એ સાયકોલોજીનો ફાધર ઓફ સાયકોલોજી કહેવાય છે, જેની ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં હિસ્ટ્રી ઓફ સાયકોલોજી પર આપણે વાત કરીશું. તો એનું છે. તો સાયકો એનાલિટિક પર્સપેક્ટિવ જે છે એ સિગમન્ડ ફ્રોઈડને લીધે આવ્યું. આ પર્સપેક્ટિવ શું કહે છે? આ પર્સપેક્ટિવ અનકોન્શિયસ માઇન્ડ ની ઉપર એમ્ફસાઇઝ કરે છે. અર્લી ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, આના બેઝિસથી એ હ્યુમન બિહેવિયર ડિસ્ક્રાઇબ કરે છે, એનાલાઇઝ કરે છે અને આ પર્સપેક્ટિવના બેઝિસ પર એ લોકો મેન્ટલ ઇલનેસને ટ્રીટ કરે છે. હવે તો અનકોન્શિયસ માઇન્ડ શું છે? આપણું માઇન્ડ જે છે ને કોન્શિયસ અને અનકોન્શિયસમાં અને સબકોન્શિયસમાં છે. અનકોન્શિયસ માઇન્ડ એટલે શું? કે જેના વિશે આપણે બિલકુલ અવેર નથી. આપણા ડ્રીમ્સ, આપણાને રાત્રે શું સપનું આવે, બધું અનકોન્શિયસ માઇન્ડ ડિસાઇડ કરે છે. કોન્શિયસ માઇન્ડ એટલે આપણને ખબર છે, સપોઝ મને અત્યારે વિચાર આવી ગયો કે મને આ ભણાવવાનો છે સબ્જેક્ટ, તો એ મારો કોન્શિયસ વિચાર છે, રાઈટ? અને સબકોન્શિયસ એટલે આપણે થોડા અવેર હોઈએ છીએ, થોડા અવેર નથી હોતા. તો
આ સાયકોએનાલિટિક પર્સપેક્ટિવ અનકોન્શિયસ માઇન્ડ પર, જેના વિશે એક માણસ બિલકુલ અવેર નથી હોતો, એની ઉપર ફોકસ કરે છે. બીજો છે એનો પાર્ટ એ છે અર્લી ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ, કે તમારા નાનપણમાં કેવા એક્સપિરિયન્સીસ હતા, તમારું કેવું રિલેશનશિપ હતું તમારી મમ્મી તમારા પપ્પા જોડે. તમને નાનપણમાં અગર તમારી મમ્મીએ ધ્યાન ના આપ્યું હોય, તમે બહુ રડતા હોય ને તમે રડતા રહો અને કોઈ તમને ઉચકે ના, તો એ બધા બેઝિસ પર, એ જે ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સ છે એના બેઝિસ પર બિહેવિયરને જજ કરે છે. અને ત્રીજું છે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, એટલે આપણી લાઈફમાં આપણા રિલેશન્સ, પપ્પા જોડે કેવા રિલેશન્સ છે, મમ્મી જોડે કેવા રિલેશન છે, ભાઈ જોડે કેવા રિલેશન છે, એ બધા બેઝિસ આ 3 વસ્તુઓ પર લઈને, એને વિચારીને, એને લઈને આપણે લોકો સાયકોએનાલિટિક પર્સપેક્ટિવથી હ્યુમન બિહેવિયર ને જજ કરીએ છીએ ને એનાલાઇઝ કરીએ છીએ, અને એના બેઝિસ પર આપણે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ. બિહેવિયરલ પર્સપેક્ટિવ જે છે ને, એ બિહેવિયરલ સાયકોલોજીનું બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે ફોકસ કરે છે લર્ન્ડ બિહેવિયર. લર્ન્ડ બિહેવિયર એટલે આપણે જે બિહેવિયર નાનપણથી અત્યાર સુધી શીખેલા છે. ફોર એક્ઝામ્પલ, કોઈ છોકરો છે, બરાબર, એને એના માર્ક્સ સારા આવ્યા, એટલે એના પપ્પાએ એને લાઈને ચોકલેટ ખવડાવી. તો હવે એ ખુશ થઈ ગયો કે વાહ, મને તો ચોકલેટ મળી. એટલે હવે એ છોકરાએ શું શીખ્યું કે હું માર્ક્સ સારા લઈશ તો મને ચોકલેટ મળશે. તો આ જે શીખ્યું ને કે માર્ક્સ સારા લાવવાના, એ એનું લર્નિંગ થઈ. અને જે ચોકલેટ મળવી ને મમ્મી પપ્પાથી, એ રીઇન્ફોર્સમેન્ટ થઈ. રીઇન્ફોર્સમેન્ટ એટલે આપણે કોઈ પણ એક્શન કરીએ ને, કોઈ પણ બિહેવિયર કરીએ ને, તો એનો આપણને શું કોન્સિક્વન્સ મળે છે ને, એ રીઇન્ફોર્સમેન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, હવે અગર એ છોકરાને ચોકલેટ મળી, તો એને શું શીખ્યું કે હા, મારી ગમતી વસ્તુ મને ક્યારે મળી, જ્યારે મેં આ લર્ન્ડ બિહેવિયર, આ બિહેવિયર કર્યું છે ભણવાનું અને માર્ક્સ લાવવાના. હવે એ જ છોકરાને અગર માર પડી હોત, બરાબર, તો એ છોકરાને શું લર્નિંગ થઈ કે હા, મેં માર્ક્સ લાવ્યા એટલે મને માર પડી, એટલે મારે માર્ક્સ નથી લાવવાના. તો એ પણ એની એક રીઇન્ફોર્સમેન્ટ થઈ, માર્ક્સ નથી લાવવાના. તો એ લર્નિંગ કેવી રીતે થઈ? માર પડવાથી, બરાબર. તો આ બિહેવિયરલ પર્સપેક્ટિવ આની ઉપર છે. હવે આપણો ચોથો છે હ્યુમનિસ્ટિક પર્સપેક્ટિવ. આ પર્સપેક્ટિવ શું કરે છે કે મોટિવેશનનો શું રોલ છે આપણા થોટ્સ અને બિહેવિયર પર, આપણે કેવી રીતે મોટિવેશન, કેવી રીતે આપણા થોટ અને બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરે છે. હવે મેં કોઈ મૂવી જોયું, એમાં કોઈ હીરો કાં તો હિરોઈન છે, એ હિરોઈન બહુ જ મસ્ત દેખાય છે, અને એમાં મને ખબર પડી કે એને કોઈ જ્યુસ પીધું છે, એને આમલાનું જ્યુસ પીધું એટલે આટલી બ્યુટીફુલ દેખાય છે, એના વાળ આટલા બ્યુટીફુલ છે, બરાબર. તો હવે હું મોટિવેટ થઈ કે હા, મને આવા બ્યુટીફુલ વાળ જોઈએ છે. એ થોટ આવ્યો મને, તો એ થોટ માટે મેં શું કર્યું કે આવા બ્યુટીફુલ વાળ માટે મને શું જોઈએ છે? આમલાનું જ્યુસ પીવાનું છે. તો એ થોટ કે મને પણ આવા બ્યુટીફુલ વાળ જોઈએ છે, એ મારું મોટિવેશન થયું. થોટ, આમલાનું જ્યુસ, અને બિહેવિયર જ્યારે મેં આમલાનું જ્યુસ પીધું. તો આવા જે મોટિવેશન જે છે, કાં તો કોઈ છોકરાને મોટિવેટ થવું છે તો કે મારે 90% લાવવા છે, મારે ક્લાસમાં ટોપ કરવું છે, તો મારે ક્લાસમાં ટોપ કરવું છે, કેમ ટોપ કરવું છે? કે મને ટ્રોફી મળશે, તો ટ્રોફી મળવું એનું મોટિવેશન થયું. એ મોટિવેશનના બેઝિસ પર એને થોટ આવ્યો કે મારે ટ્રોફી લેવા માટે મારે શું કરવું પડશે? ભણવું પડશે. એ ભણવું એનું થોટ છે, ને એ જ્યારે ભણે છે એ એનું બિહેવિયર છે. પાંચમું છે આપણું કોગ્નિટિવ પર્સપેક્ટિવ. હવે કોગ્નિટિવ પર્સપેક્ટિવ ક્યારે આવ્યું? તો 1960s જે છે ને, એક નવો પર્સપેક્ટિવ આવ્યો હતો જેને કહેવાતું હતું કોગ્નિટિવ સાયકોલોજી. આ શેની ઉપર ફોકસ કરતું હતું? તો આ મેન્ટલ પ્રોસેસીસ પર ફોકસ કરતું હતું. મેમરી, થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, લેંગ્વેજ અને ડિસિઝન મેકિંગ. કે અમુક લોકોની મેમરી કેટલી શાર્પ હોય, જ્યારે અમુક લોકોની શાર્પ ના હોય, એ લોકોને યાદ જ ના રહેતું હોય. તો આવા બધા જે એસ્પેક્ટ્સ હતા મેન્ટલ પ્રોસેસીસમાં, શું આવે? મેમરી, થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, લેંગ્વેજ અને ડિસિઝન મેકિંગ. આની ઉપર ફોકસ કરીને કોગ્નિટિવ પર્સપેક્ટિવ બન્યું કે કોઈ માણસની થિંકિંગ કઈ છે. કોઈ આપણા બધાના થોટ્સ, આપણા બધાના પર્સપેક્ટિવ્સ કેટલા અલગ હોય છે કોઈ પણ સિચ્યુએશનમાં. તો એ કેમ અલગ છે અને એની લીધે કયા બિહેવિયર આવે છે, એ જોવામાં આવે છે. અમુક લોકોને એવું વિચારે કે શું વહેલું ઉઠવાનું યાર, શાંતિથી ઉઠવાનું, શાંતિથી જીવાનું. તો એ લોકો વહેલા ના ઉઠે, એ લોકો શાંતિથી ઉઠે, એન્જોય કરે એમની લાઈફ. જ્યારે અમુક લોકોનું એવું પર્સપેક્ટિવ હોય કે ડિસિપ્લિનમાં રહેવાનું, વહેલું સવારે ઉઠવાનું, ઓફિસ જવાનું, એક્સરસાઇઝ કરવાનું, તો એ લોકો ડિસિપ્લિનમાં રહેશે. તો આ અલગ અલગ પર્સપેક્ટિવ્સ છે, એના બેઝિસ પર લોકો કેવી રીતે બિહેવિયર કરે છે, એની ઉપર છે આપણું
કોગ્નિટિવ પર્સપેક્ટિવ. હવે આપણું 6th છે સોશિયો કલ્ચરલ પર્સપેક્ટિવ. આ આપણો છેલ્લો પર્સપેક્ટિવ છે. સોશિયો કલ્ચરલ પર્સપેક્ટિવ શું કરે છે? એ બિહેવિયર અને મેન્ટલ પ્રોસેસીસ એવી રીતે જોવે છે કે એ ખાલી લર્નિંગથી નથી થતું, કાં તો ખાલી અનકોન્શિયસ માઇન્ડના બેઝિસ પર નથી થતું, પણ સોશિયલ અને કલ્ચરલ સિચ્યુએશન્સના લીધે આપણું બિહેવિયર અને મેન્ટલ પ્રોસેસીસ ઇન્ફ્લુઅન્સ થતું હોય. સોશિયલ અને કલ્ચરલ કોન્ટેક્સ્ટ એટલે આપણું સમાજ, આપણું કલ્ચર, આપણી આજુબાજુના રિલેટિવ્સ, એમનો થોટ, આપણી ફેમિલીના શું વિચાર છે, એ બધાની બેઝિસ પર આપણા બિહેવિયર અને મેન્ટલ પ્રોસેસીસ થાય છે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ છે. કોઈ છોકરું જે છે, 2 છોકરા છે સ્કૂલમાં, એક છોકરો જે છે એ ચિકન ખાય છે, બીજો છોકરો જે છે પ્યોર વેજ છે. પહેલા છોકરાનું શું છે કે ભાઈ નોનવેજ ખાવું કેટલી નોર્મલ વસ્તુ છે, જ્યારે બીજા છોકરા માટે ઓ બાપરે આ તો નોનવેજ ખાય છે એવું છે. તો એ કેમ છે? કેમ એમના બિહેવિયર, કાં તો કેમ એક છોકરા માટે નોનવેજ ખાવું બહુ નોર્મલ વસ્તુ છે અને બીજા છોકરા માટે નોનવેજ ખાવું બહુ પાપ થઈ ગયું? કેમ એવું? તો એના ઘરની લીધે. જે નોનવેજ છોકરો છે એના ઘરમાં એના મમ્મી પપ્પા, એની આજુબાજુના લોકો, એના રિલેટિવ્સ બધા નોનવેજ ખાય છે એટલે એની માટે નોર્મલ છે કે હા બધા જ ખાય છે. પણ જે વેજ છોકરો છે એની માટે નોનવેજ ખાવું પાપ છે. કેમ? કારણ કે એના મમ્મી પપ્પા અને એની ફેમિલી ને એની આજુબાજુવાળા લોકો શું માને છે કે હા ભાઈ નોનવેજ ખાવું પાપ છે, કોઈ જાનવરને, કોઈ જીવતી વસ્તુને નહીં ખાવાનું. તો નાનપણથી એના સોશિયલ અને એને કલ્ચરલ જે કોન્ટેક્ટ છે, જે સિચ્યુએશનમાં છે, એમાંથી એને એ જ શીખવામાં મળ્યું છે. તો આ જે છે ને એ બતાડે છે સોશિયો કલ્ચરલ પર્સપેક્ટિવ, કે તમારું સરાઉન્ડિંગ, તમારું સોશિયલ એન્વાયરમેન્ટ, તમારું કલ્ચર તમારા બિહેવિયરને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે, તમારા મેન્ટલ પ્રોસેસીસને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે, એ દેખાડે છે. આ એની ઉપર સોશિયલ કલ્ચરલ પર્સપેક્ટિવ છે, રાઈટ? તો એવી રીતે અલગ અલગ ફિલ્ડ્સ છે સાયકોલોજીની, જે જેના બેઝિસ પર આપણે બિહેવિયરને જોઈએ છે. ઓકે, હવે આ બિહેવિયર્સ કેવી રીતે આયા, પર્સપેક્ટિવ્સ કેવી રીતે આયા, એની માટે આપણાને હિસ્ટ્રી ઓફ સાયકોલોજી કરવું પડે, જે હું નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશ, જે બતાવીશું કે કોણે સાયકોલોજીની સ્કૂલ ડેવલપ કરી, કોણ આપણા જે ફાધર્સ હતા સાયકોલોજીના. ઓકે, આજની માટે આટલું જ. તમે બધા એન્જોય કરો, ભણો. કંઈ ડાઉટ્સ હોય તો મને કમેન્ટ્સમાં કહેજો. થેન્ક યુ સો મચ અને હેવ અ ગ્રેટ ડે.